સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા એને કીધું કે હવે તમે યુવા વાર્તાલાપમાં તમને ગમતા પુસ્તક ઉપર બોલો. એટલે શ્રેયાના પ્રિય લેખક ગુણવંત શાહ તો પહેલું એમણે જે યુવા વાર્તાલાપ આપ્યો તે 2.5 અક્ષર પ્રેમકા ઉપર આપેલો હતો. ત્યાર પછી થોડા સમય પછી ફરી પાછા મરો ત્યાં સુધી જીવો એ પુસ્તક ઉપર એમણે વાર્તાલાપ આપેલો. પછી પુસ્તકો વાંચે, અહીંયા વાર્તાલાપો સાંભળે એટલે એને લખવાની પ્રેરણા થઈ. એટલે એણે સરસ એક અંગ્રેજી નવલકથા લખી, વી આર અલાઇવ ટુ લીવ ઓનલી. ખૂબ સુંદર નવલકથા છે એ. આજથી 5 વર્ષ પહેલાં એણે લખેલી અને આપણે આ જ હોલમાં એનું વિમોચન પણ કરેલું. સુરતના જે જાણીતા લેખિકા છે એશાબેન દાદાવાળા, એમના હસ્તે એ પુસ્તકનું વિમોચન આપણે કરેલું. અને જસુભાઈ એ ખાસ આ એ વિમોચનનો ફોટો પણ લઈ આવ્યા જસુભાઈ, અને એમણે આ કીધું કે બતાવજો. એ યાદગીરી પાછી તાજી કરી. થેન્ક યુ જસુભાઈ. એટલે શ્રેયા ખૂબ સારી વાચક છે, ખૂબ સારી વાચક છે, ખૂબ સારી વક્તા છે અને ખૂબ સારી લેખિકા પણ છે. હવે જે દિવસે એના પુસ્તકનું વિમોચન થયું એ જ દિવસે એણે એ પુસ્તક ઉપર વાર્તાલાપ પણ આપેલો. અને જુઓ, શ્રેયા ગુજરાતી માધ્યમમાં ભણી છે છતાં એણે અંગ્રેજી નવલકથા લખી. એટલે પ્રશ્ન માધ્યમનો નથી હોતો, પ્રશ્ન પેશનનો હોય છે. પેશન હોય તો કંઈ પણ શક્ય છે. એનું એક ઉદાહરણ છે આપણી સામે આ યુવા પ્રતિભા શ્રેયા. એટલે આજે એ આમ તો જોવા જઈએ તો 4થી વખત યુવા વાર્તાલાપ આપે છે અને ખૂબ સુંદર પુસ્તક લઈને આવી છે. હવે એનું વિમોચન થયું ત્યાર પછી એ બીજી લાઇબ્રેરીઓમાં પણ એને વાર્તાલાપ માટે ઇન્વિટેશન મળતા થયા. આપણી ગણદેવીની ગઝદર લાઇબ્રેરીમાં પણ એણે એક પુસ્તક ઉપર વાર્તાલાપ આપેલો. અને ત્યાર પછી અત્યારે હાલમાં છેલ્લા લગભગ 2 વર્ષથી એ કેનેડા છે, ત્યાં આગળ અભ્યાસ પણ કરે છે અને જોબ પણ કરે છે. છતાં પણ એનો પુસ્તક પ્રેમ અને પુસ્તકાલય પ્રેમ ઓછો નથી થયો. એ જ્યાં રહે છે ત્યાંની લાઇબ્રેરીમાં પણ એ નિયમિત જાય છે અને સતત ત્યાં પણ કંઈ ને કંઈ વાંચતી રહે છે. થોડા સમય પહેલાં એનો મેસેજ આવેલો કે હું આવવાની છું તો મને લાઇબ્રેરીમાં 2 મિનિટ બોલવા દેજો. મેં કીધું કે તું જો સરસ કંઈ નવું પુસ્તક વાંચતી હોય સરસ, તો તું 2 મિનિટ નહીં, વાર્તાલાપ જ આપી દેજે પુસ્તક વિશે. તો એ અત્યારે આવી છે થોડા દિવસો માટે, તો એ તક આપણે ઝડપી લીધી છે. તો આપણે શ્રેયાને સાંભળીશું. પુસ્તક પણ એણે બહુ સરસ પસંદ કર્યું છે, ધ પેલેસ ઓફ ઇલ્યુઝન્સ. બહુ સુંદર નવલકથા છે અને એનું ગુજરાતી છે માયા મહેલ. આ બંને પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં છે એટલે આપણે એનો પણ ચોક્કસ વાંચીશું. તો આપણે શ્રેયાનું ફરી એકવાર હૃદયથી સ્વાગત કરીએ. વેલકમ શ્રેયા. અને હું માનસીબેનને વિનંતી કરું કે તેઓ શ્રેયાનો ફોર્મલ પરિચય આપે. ઉપસ્થિત સૌ કોઈને નમસ્કાર. આજના વક્તા શ્રેયાબેનનો પરિચય આપતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવાઈ છે. આપણા પુસ્તકાલયની દીકરી શ્રેયા કટારિયા હાલમાં એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થ વિષય ઉપર રિસર્ચ કરી રહ્યા છે. નોર્થ અમેરિકામાં હોમલેસનેસને ઘટાડવા માટે હાલ આર્કેડ મિશન લંડન, કેનેડા ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે. એક અંગ્રેજી નવલકથા વી આર અલાઇવ ટુ લીવ ઓનલી ના લેખિકા શ્રેયાબેને સાહિત્ય, સંગીત, પ્રવાસ, થિયેટર, ગાર્ડનિંગ તેમજ મંડલા પેઇન્ટિંગ પ્રત્યે અનહદ લગાવ છે. મહાભારતની કથાવસ્તુ જો દ્રૌપદીના અભિગમથી જોઈએ તો શું બદલાય, દ્રૌપદીને મન શું હતું, એમના જીવનનું અને એમના આંતરનું માનસ ચિત્ર ચિત્રા બેનર્જીએ ધ પેલેસ ઓફ ઇલ્યુઝન્સમાં બખૂબી આલેખ્યું છે. વધારે વર્ણન આપણે શ્રેયાબેનના મુખેથી સાંભળીશું, એટલે વધારે સમય નથી લેતી. પરંતુ આપણે જે શરૂઆત કરી છે યુવા વાર્તાલાપમાં કે ગમતાનો કરીએ ગુલાલ અંતર્ગત માહિતી સમીક્ષા, એમાં આપણે થોડી એકાદ મિનિટ પૂરતી વાત કરીએ. હાલમાં જે ગુજરાત માટે ગૌરવ દિવસ ગયો, કોઈ મને કહે છે કે કયો ગૌરવ દિવસ ગયો જે ગુજરાત માટે? 1 મે. એટલે 1 મે આપણે શું કહેવાય, એકદમ ઇતિહાસની વાત કરીએ તો ક્યાંથી શરૂઆત થયેલી? ગુજરાત સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ.
તો એના અંતર્ગત થોડું તમને 1-2 મિનિટ પૂરતું કહીશ કે ભારતની આઝાદી બાદ 1947માં સરકારે પશ્ચિમ રજવાડાઓ ભેગા કરીને 3 રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો લઈને તેને બૃહદ મુંબઈ રાજ્ય તરીકે નામ આપવામાં આવ્યું. પરંતુ તે સમયમાં ઉત્તર બાજુ ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ બાજુ મરાઠી બોલતા લોકો વસતા હતા અને તેના અંતર્ગત મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે 1960 બાદ બૃહદ મુંબઈ રાજ્યના 2 ભાગ પાડવામાં આવ્યા અને આજે તે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ ગુજરાત સ્થાપના દિવસ સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને સરકારે આ 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખ્યો છે. બીજી વાત કરીએ સ્થાપના દિવસ સિવાય તો 1 મેને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે પણ ઉજવાય છે. હવે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસનું મહત્ત્વ એ કે આજ રોજ આપણે જે જોઈએ કે શ્રમિકોને 8 કલાક રોજગાર કરવું અને અઠવાડિયામાં 1 દિવસની રજા આપવી, તો તે શ્રમિક આંદોલનથી જ એને સફળતા મળી હતી. ભારતની અંદર 1 મે 1923 ચેન્નાઈથી આ શ્રમિક દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી અને તેની અંદર લાલ રંગના ધ્વજ એ લોકોએ સાથે રાખીને શરૂઆત કરી હતી. તો આ હતી આપણી આજની ગમતાનો ગરીએ ગુલાલ માહિતી સમીક્ષા. હવે આપણે આપણા પ્રોગ્રામને આગળ લઈ જઈએ. તે આજે જે આપણી સમક્ષ વક્તા ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરવા હું લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રી માધવીબેને વિનંતી કરીશ કે આપ આવો અને ભેટ પુસ્તકથી એમનું સ્વાગત કરો. શ્રેયાબેન, હવે આપ આવો અને પુસ્તકનું વર્ણન કહો. થેન્ક યુ. ઓકે, નમસ્કાર. સૌને મારા પ્રણામ. આપ સૌ શનિવારની સાંજે આપનો સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત છો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આ પુસ્તક અને કથાવસ્તુ એવું નથી કે આજ સુધી આપણે જાણ્યું નથી. મહાભારત અને રામાયણ એ આપણા મૂળમાં સિંચાયેલું પાણી છે કે જે આપણે જ્યારે નાના હતા ત્યારથી શીખીને મોટા થયા છીએ. લેખકનો પ્રયાસ એવો છે કે મહાભારત જો દ્રૌપદી તમને આવીને જણાવે કે આવું મારા જીવનમાં થયું, તો આપણને શું અનુભવાય કે શું બદલાય, અને એ પ્રયાસ છે. કથા વસ્તુને ન્યાય આપવાનું મારું ગજુ નથી. ઇટ્સ એન એપિક ટેક્સ્ટ. તો આઈ વિલ ટ્રાય. અને ભૂલચૂક અત્યારથી હું માફી માગું છું. ઘણા બધા દિગ્ગજ મારી સામે બેઠા છે જેમણે મહાભારતને મારા કરતાં વધારે વાંચ્યું હશે. સો શરૂઆત થાય છે દ્રૌપદીના જન્મથી અને બુકનો અંત થાય છે દ્રૌપદીના મૃત્યુ પર. હું એવી રીતે જ આપની સમક્ષ રજૂ કરીશ જેવી રીતે પુસ્તકમાં રજૂ થયું છે કે જાણે હું જ દ્રૌપદી છું. હું દ્રૌપદી, દ્રુપદની દીકરી, ધૃષ્ટદ્યુમ્નની બેન, દુનિયાનો સૌથી મેજિકલ પેલેસ માયા મહેલની એકમાત્ર પટરાણી, અને જેનું જીવન એટલું ઇવેન્ટફુલ ગયો, જેના જીવનમાં એટલી બધી દુઃખ યાતનાઓ ભરી, અને મારા જન્મ સમયે જે ઇતિહાસ બદલી શકે એ વસ્તુ અપેક્ષિત છે આ દીકરી પાસેથી. એવી અપેક્ષા, એવી ભવિષ્યવાણી સાથે જન્મેલી હું એ દીકરી. કામ્પિલ્યમાં ભારત વર્ષના 100 બ્રાહ્મણો, પંડિતોને આ આવકાર આપવામાં આવેલો હતો અને એક યજ્ઞ ચાલી રહેલો હતો કે દ્રુપદ રાજાને
એમના ઘરે પુત્ર પ્રાપ્તિ માટે ઘણો મોટો યજ્ઞ ચાલી રહેલો હતો. રાજવીઓ સિવાય નગર સેવકો, અંદર રહેતા મહેલમાં રહેતા કામદાર મિત્રો અને નગરજનો દરેક વ્યક્તિ ઉપવાસ પર હતા. એવું નહીં હતું કે કોઈ પાસે ઓપ્શન હતો. દરેક માણસને ફરજ પાડવામાં આવેલી કે તમારે ઉપવાસ કરવાનો. સાંજે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવન ચાલતું અને સૂર્યાસ્ત થાય ત્યારે દૂધમાં ચોળેલા પૌવા આપવામાં આવતા. દ્રૌપદી કહે છે કે મારા આયા એની પાસે હું હંમેશા દોડી જાઉં, જેને હું દાઈમાં કહું છું. તો દાઈમા પાસે હું હંમેશા દોડી જાઉં અને એમની પાસે આ વાર્તા વારંવાર સાંભળું કે મારા જન્મની વાર્તા તમે મને જણાવો. કારણ કે એ જ એવી વાર્તા છે જેમાં મને સવિશેષ ઇમ્પોર્ટન્સ દેખાય છે. બાકી એવો કોઈ લાઈફનો ઇવેન્ટ મારી જિંદગીમાં નથી જ્યાં મને એવું સવિશેષ ઇમ્પોર્ટન્સ મળ્યું છે. ખૂબ બધો 30 દિવસ સુધી યજ્ઞ ચાલે છે. નગરજનો, નગરસેવકો, રાજાઓ બધા ઉપવાસ કરે છે, આહુતિઓ આપે છે. રાજા દ્રુપદ તો સાંજે દૂધમાં ચોળેલા પૌવા પણ નથી આરોગતા. તલવારની ધાર જેવા તીક્ષ્ણ અને એટલા જ કઠોર પુત્ર પ્રાપ્તિ માટે, દેવોને રીઝવવા માટે એટલા આતુર. નગરજનોને એક સમય એવું લાગવા માંડ્યું કે હવે પછી જો પુત્ર પ્રાપ્તિ નહીં થઈ તો શું દ્રુપદ આપણને બધાને સજા કરશે કે તમે લોકોએ જેટલી આતુરતાથી, જેટલી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ એટલી એવી રીતે ન કરી. અને ધાઈમાં મને જણાવે છે કે જ્યારે છેલ્લો દિવસ ચાલી રહ્યો હતો, છેલ્લા ઘડાનું જે છેલ્લું ટીપું ઘીનું રેડાયું ત્યારે તો એ તીવ્રતાથી મેં પ્રાર્થના કરી જેટલી તીવ્રતાથી મેં ક્યારેય મારા જીવનમાં પ્રાર્થના નહોતી કરી. દ્રૌપદીને એમ લાગે છે કે તમે ધૃષ્ટદ્યુમ્ન માટે જ પ્રાર્થના કરી, હું તો અનપેક્ષિત છું. એનો નેચર પહેલેથી એવો છે કે ક્વેશ્ચન માર્ક સાથે જ જીવે છે. આવું કેમ? મારી સાથે આવું કેમ? તો દાઈમાં એને કહે છે કે એવું નહોતું કે તું અનપેક્ષિત છે. યુ આર અ સરપ્રાઇઝ, યુ આર નોટ અ શોક. છેલ્લું ખડો જ્યારે ઘીનો ઊંધો થાય છે, આહુતિ અપાય છે, ત્યારે ધુમાડો સર્જાય છે અને એ ધુમાડો સૂગની ગંધવાળો ધુમાડો ને એની અંદર અવાજો આવે છે અને એ અવાજમાં સંભળાય છે કે આ રહ્યો તમારો પુત્ર કે જે તમારો બદલો લેશે. અને ધૃષ્ટદ્યુમ્ન જ્વાળામાંથી પ્રગટ થાય છે. અદ્દલ રાજકુમાર, એની ભવ્ય ભ્રુકુટી હતી, એનો વાન સોના જેવો ચળકતો હતો. 5 વર્ષથી નાનો હશે પણ નિર્ભય અને ટટ્ટાર ઊભો હતો. અને ચીચિયારીઓ, આનંદની ચીચિયારીઓ આખા મહેલમાં ગુંજી ઉઠે છે, તાળીઓ પડે છે, બધી બાજુ ખુશીઓની લહેર ફેલાય છે. એની સાથે જ્યારે ધૃષ્ટદ્યુમ્નને અગ્નિમાંથી રાજા દ્રુપદજી આવકારે છે, બીજો એક હાથ આવે છે કે જે હાથ ધૃષ્ટદ્યુમ્નનો એકદમ એવી પકડથી પકડાયેલો છે કે કોઈ છોડી નથી શકાતો. ત્યારે એ ધુમાડામાંથી બીજો અવાજ આવે છે કે તમને આ એક દીકરી પણ આપીએ છીએ જેની પૂરતી સાર સંભાળ રાખજો, જેની પાસેથી ઇતિહાસ બદલવાનો અપેક્ષિત છે, કે આ દીકરી આપનો ઇતિહાસ સર્જી પણ શકે છે અને આપને છિન્ન ભિન્ન કરવાની પણ ક્ષમતા રાખે છે. એટલી પ્રજ્વલિત જ્યોત છે કે સમગ્ર પૃથ્વીને અંધકારમાંથી બહાર પણ લાવી શકે છે અથવા સમગ્ર પૃથ્વીને અંધકારમાં ડૂબાવી પણ શકે છે. અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી બંને જણાને આવકારાય છે. દ્રૌપદીને સવાલ આવ્યો કે દાઈમાં અમારા નામ કેમ આવા પાડવામાં આવ્યા? ધૃષ્ટદ્યુમ્ન દુશ્મનોનો સંહારક, દ્રૌપદી દ્રુપદની દીકરી. આટલું મારી સાથે આટલું અહંકારપૂર્વક વર્તન કેમ કરવામાં આવ્યું? બ્રહ્માંડ વિજેતા, દૈવી પૂજક, એવું કંઈક નામ આપતા. દાઈમાં એમ કહે છે કે નામમાં કશું રાખ્યું નથી, લાઈક શેક્સપિયર. અને દ્રૌપદીને પહેલેથી જ ક્વેશ્ચન માર્ક્સ થવા લાગે કે કેમ આવું. ધીમે ધીમે બંને જણા મોટા થાય છે. જેટલો ધૃષ્ટદ્યુમ્ન ઉજળો એટલી જ દ્રૌપદી શ્યામ, જેટલો ધૃષ્ટદ્યુમ્ન શાંત એટલી જ દ્રૌપદી ઉતાવળી, જેટલો ધૃષ્ટદ્યુમ્ન ઠરેલ સમજુ એટલી જ દ્રૌપદી
સામે સવાલ પૂછવાવાળી, જિદ્દી, વલણમાં ઢાળી એવી નહીં. બંનેની સાર સંભાળ અલગ રીતે લેવામાં આવે. ધૃષ્ટદ્યુમ્નને અલગ રીતે અલગ ગુરુઓ આવીને એને અલગ રીતે ટ્રેન કરતા. ભાલા ચલાવતો, તલવાર ચલાવતો, મલ્લ યુદ્ધ કરતો, કે યુદ્ધમાં સારથી જો હણાય તો કેવી રીતે રથ ચલાવવો, હાથી કે ઘોડા બંનેને કેવી રીતે એકસાથે કરવું, શિકાર કરવા ગયા હોય તો શિકારને કેવી રીતે ધીમા પગલે જવું કે શિકારને ખ્યાલ નહીં આવે. દ્રૌપદીને સંગીત, નૃત્ય, કલા, શુકનવંતી, રંગોળી, ભરત ગૂંથણ, સ્ત્રીઓએ કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે વાતો કરવી, બીજી સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું, રાજાની બીજી રાણીઓ સાથે કેવી રીતે વર્તવું, પુરુષો સાથે કેવી રીતે વર્તવું, એ બધું શીખવાડવામાં આવતું. ને દ્રૌપદીએ એવી જીદ પકડી કે હું પણ ધૃષ્ટદ્યુમ્ન સાથે ન્યાયશાસ્ત્ર શીખીશ, આંકડાશાસ્ત્ર શીખીશ. અને કૃષ્ણ એમાં મદદે આવેલા. દ્રુપદને કૃષ્ણએ કહ્યું કે જે દીકરી ઇતિહાસના પાના પલટાવવા માટે સક્ષમ હોય એવી ભવિષ્યવાણી થઈ હોય તો એને પણ યોગ્ય જ્ઞાન, યોગ્ય વાતાવરણની જરૂર છે. એનું સિંચન એ રીતે જ થવું જોઈએ જેથી એની ફૂલ કેપેસિટીમાં એને પોટેન્શિયલ મળે. દાઈમાં અલગ અલગ રીતે એને વાળે છે કે સ્ત્રી સહજ કામો કરો. અને દ્રૌપદી નાની ઉંમરથી જ એવું કહે છે કે મેં છુપાઈને લોકોની વાતો સાંભળવાનું શીખી લીધેલું. કે ઘણી બધી વાતો મારા સુધી આવતી નહોતી, ઘણી બધી વાતો એવું લોકો માનતા કે હું સમજવાને લાયક નથી, અને ઘણી બધી બાબતો એવી હતી કે જે માત્ર સ્ત્રીઓએ જ જાણવી હોય. અને ચોપડા ચોરીને વાંચવા, લાઇબ્રેરી જે રોયલ લાઇબ્રેરીઝમાંથી ન્યાયશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વાંચવું, એ બધું મેં પહેલેથી શરૂ કરી દીધેલું. એક દિવસ એવું થાય છે કે કોર્ટમાં એક જાદુગરની આવે છે અને એ જાદુગરની સ્પેશિયલી દ્રૌપદીને ટ્રીટ કરવા માટે બોલાવવામાં આવે છે. એ જાદુગરનીએ મને બધું શીખવાડ્યું. દ્રૌપદી એમ બોલે છે કે કેવી રીતે થોડા મસાલામાં રસોઈ કરવી, કેવી રીતે વધારે મસાલામાં રસોઈ કરવી, કેવી રીતે લોકોને એવી રીતે સમજાવવું કે આજે મારા ઘરે જમવાનું નથી, તમે આવતીકાલે આવજો, અને કેવી રીતે જો એક કરતાં વધારે પતિઓ આવે લાઈફમાં તો કેવી રીતે મેનેજ કરવું. એ જાદુગરનીનો પ્રકોપ મારા જીવનમાં બહુ અલગ હતો. એ સમય મને એટલો નહોતો ગમતો, અને એ સમયે હું મારી ટીનેજના ઘમંડમાં રહેતી હતી કે મારે કોઈનું સાંભળવું નથી. જ્યારે ધૃષ્ટદ્યુમ્ન શાંત, ગંભીર, જે શીખવાડે તે શીખી લે. અને એ વસ્તુ મારી અપબ્રિંગિંગમાં મને ખલેલ પહોંચાડતી રહી કે મારા માટે હંમેશા લોકો ચિંતિત રહેતા, મારા માટે આશા સેવવાવાળું કોઈ નહોતું કે આ છોકરી કંઈક તો કરશે. પછી એક દિવસ કોર્ટમાં એવું થાય છે, બધા લોકો કોલાહલ વર્તાવે છે કે શિખંડી આવ્યો. શિખંડી, અમુક લોકો બોલે છે શિખંડી આવ્યો, અમુક લોકો બોલે છે શિખંડી આવી. મારા મૃદુ મગજમાં કન્ફ્યુઝન હતું કે આ શું થઈ રહ્યું છે. પછી મને ખબર પડી શિખંડી મારી મોટી બહેન હતી, જે કોઈક કારણસર દ્રુપદ એનાથી નારાજ થયા અને એ વનમાં ચાલી ગઈ અને ખૂબ તપ કરીને એ યોદ્ધા બનીને ફરી પાછી આવી છે, કે જે હવે એનું શરીર, એનું માનસ, એનું આંતરમન બધું પુરુષવડું છે. દ્રુપદે એવો ફતવો જાહેર કર્યો કે કોઈએ પણ શિખંડી સાથે વાતો કરવી નહીં, અને શિખંડીએ અહીંયા આવીને એવું જાહેર કર્યું કે હું માત્ર ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી સાથે રહીશ. ધૃષ્ટદ્યુમ્ન અને હું, અમે બંને જણા બહુ જ એક્સાઇટેડ હતા
કે શિખંડી અમારો ખોવાયેલો ભાઈ કે ખોવાયેલી બેન અમને પાછી મળે છે. કારણ કે કામ્પિલિયામાં અને પાંચાલમાં અગર જો ધૃષ્ટદ્યુમ્ન ન હોત તો મારું જીવન હંમેશા અંધારપટમાં જ ગયું હોત, કે મને સમજવાવાળું કોઈ હતું નહીં ત્યાં. અને આજે શિખંડી આવી છે. અમારા એક્સાઇટમેન્ટનો પાર નથી કે એને કેટલા બધા સવાલો પૂછીએ અને કેમ પૂછીએ કે દ્રુપદ કેમ આટલું બધું દ્રોણથી ડરે છે, કે દ્રુપદ કેમ ક્યારેય પણ પોતાનો તાજ નથી ઉતારતા, કે કેમ અમને લોકોને અલગ અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને દ્રૌપદીને સૌથી મોટો ક્વેશ્ચન એ હતો કે મારે તમારા જેવું બનવું હોય તો શું કરવું? મારે પણ યુદ્ધ લડવા છે, મને પણ શસ્ત્ર જોઈએ છે, મને પણ મારા શરીર પર યુદ્ધના નિશાનો જોઈએ છે. જ્યારે શિખંડીએ પૂરતી વાત કરી કે હું ગયા જન્મમાં અંબા હતી, હું હિમાલય પર ગઈ, ઠંડા પાણીમાં શિયાળામાં ગળા ડૂબ રહીને મેં ભગવાનને રીઝવ્યા, અને મને એમણે એક સફેદ ફૂલની માળા આપી અને કહ્યું કે જે વીર આ સફેદ ફૂલની માળા પહેરશે એ જ ભીષ્મને હણી શકશે. અને આ સફેદ ફૂલની માળા લઈને હું દરેક રાજપાટમાં દરેક રાજાને જઈને વિનવીને આવી કે પ્લીઝ તમે આ સફેદ ફૂલની માળા ધારણ કરો અને ભીષ્મને હણવાનું મારું જીવનનું પર્પઝ પૂર્ણ કરો. કોઈ પણ રાજા માન્યા નહીં, બધાને ભીષ્મની ગ્લોરી ખબર છે કે ભીષ્મને હણવો ઇમ્પોસિબલ છે. એમની પાસે તો ઓલરેડી ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એમને કોઈ માણસ કેવી રીતે મારી શકે? તો ધૃષ્ટદ્યુમ્ને પૂછે તમે ભીષ્મને કેવી રીતે હરાવશો? શિખંડીનો જવાબ એમ હતો, મારે ભીષ્મને હરાવવો નથી, મારે માત્ર એની હત્યા કરવી છે. અને એ વિચાર મારા મનમાં ઘર કરી ગયો કે હરાવવું અને હત્યા કરવી બે અલગ વસ્તુ હોઈ શકે. આપણા માનસપટ પર કોઈ વ્યક્તિ આવીને વિજય મેળવી જાય તે પણ હારેલું કહેવાય, પણ એનું અસ્તિત્વ જ નાબૂદ કરી દેવું. ત્યારે હું એ વિસ્તારમાં આગળ વિચાર કરવા લાગી કે કોઈ વસ્તુ મારા મનમાં ચાલી રહી છે એનું અસ્તિત્વ કેવી રીતે નાબૂદ કરાય. મને મારી જાદુગરની યાદ આવી, મને શિખંડીના લેસન્સ યાદ આવે છે, અને હું જે ન્યાયશાસ્ત્રમાં વાંચી રહી છું એ પણ યાદ આવે છે. હું જ્યારે મારા કક્ષમાં હતી, મારી એક સૈરંધ્રી જે મારા કેશ ગૂંથી રહી હતી, 5 નદીઓનો પ્રવાસ હોય એવી રીતે, ત્યારે પાછળથી કોઈએ કહ્યું કે દ્રૌપદી શિખંડીના ઇન્ફ્લુઅન્સમાં આવી ગઈ છે, એટલે રાજા દ્રુપદ એવું ઈચ્છે છે કે હવે એમના વિવાહ નક્કી થઈ જાય. અને દ્રૌપદી એમ બોલે છે, મને કનેક્શન ખબર નથી પડતી કેમ હું શિખંડીને મળી અને મારા વિવાહ થાય, એમાં ફરક શું છે? દ્રૌપદી પહેલેથી જ અલ્લડ રેબેલ નોવેલમાં બતાવ્યું છે, આઈ ડોન્ટ નો, વી ઓલ ડોન્ટ નો કે કોણ હતું, પણ એ જે મિજાજ હતો રેબેલ, સમપ્રવાહે તરવાનો, હંમેશા સમપ્રવાહે તરવાનો, એ કેમ મારા લગ્ન? હજી તમે મને જણાવો, હજી મારે ઘણું બધું ભણવાનું બાકી છે, હજી હું ઘણા બધા શાસ્ત્રોને વાંચવાની બાકી છું, મારા વેદોને વાંચવાની બાકી છું. ધૃષ્ટદ્યુમ્ન એને સલાહ આપે છે કે ક્યારેક તો થવાનું છે, ટ્રાય તો કર, જોઈ તો લે શું છે, કદાચ કંઈ સારું પણ થાય. હવે ધાઈમાં એક એવા ઋષિ પાસે જતા કે જે હંમેશા ભવિષ્ય ભાંખે. પાછળથી બીજી એક સહેલી બોલી કે હંમેશા ભવિષ્ય ભાંખતા લોકો માત્ર લગ્ન વિશે જ વાતો કરે, કારણ કે બધા લોકો એમાં જ ઇન્ટરેસ્ટેડ હોય અને એમાં એ લોકોને લાંબો પુરસ્કાર મળે. એવી મૂર્ખામીમાં ફસાવાનું નહીં. પણ ધાઈમાને એવું હતું કે આ માણસ તો પૈસા પણ નથી લેતો, અને એ જે બોલે છે તે 100% સત્ય બોલે છે. તો ધાઈમા અને દ્રૌપદી જણાવે છે કે પ્લીઝ તમે મને એ ઋષિ પાસે લઈ જાઓ, મારે જાણવું છે કે મારું ભવિષ્ય શું છે, તમે પ્લીઝ મને એ ઋષિ પાસે લઈ જાઓ. ધાઈમા બોલે છે કે તને એવું લાગે છે કે હું આટલી વૃદ્ધ ઉંમરે રસ્તા પર ભૂખી મરું?
તને એમ ઈચ્છા છે કે તું બીજી ધાઈમાં સાથે મોટી થાય. રાજા દ્રુપદને ખબર પડે છે કે રાજકુમારી સાદા રસ્તા પર ચાલી રહી છે કોઈ ઘોડાના રથ વગર, અને અડધી રાત્રે આપણે આવી રીતે કોઈ સાધુને મળવા જઈએ તો તરીને મારી તો શું હાલત થશે આપણે ઇમેજિન બી નથી કરી શકવાના. એ ધાઈમાની એ કમજોરી હતી કે મને ક્યારેય ના નહોતા પાડી શક્યા. મેં બહુ વિનવ્યા, બહુ વિનંતી કરી, પ્લીઝ મને લઈ જાઓ. દ્રૌપદી એ ધાઈમાનો ઘાઘરો પહેર્યો, ઉપરથી દુપટ્ટો ઓળ્યો, નગરથી અડધી રાતે ચાલીને નીકળ્યા. એ લોકોએ નૌકા વિહાર કર્યો, રસ્તા પર ખુલ્લા પગે ચાલવાની વાત કરી, અને ઘણો બધો પ્રવાસ પછી એ લોકો એક ઋષિના જગ્યાએ આશ્રમમાં પહોંચ્યા. એ ધાઈમાએ એના વિશે પૂછ્યું, પોતાના વિશે. ધાઈમા 50-60 વર્ષના તો હશે જ, પણ એમણે સ્ટીલ એવું પૂછ્યું કે તમને એવું લાગે છે કે પેલો રસોઈ ઘરમાં જે કલ્લું કામ કરે છે એની સાથે મારા લગ્ન થશે? પેલો ઋષિ કહે છે એ દારૂના નશામાં દૂધ છે, એનું કંઈ નથી થવાનું. તું બહુ અહીંયા કામ કરશે, દ્રૌપદી જ્યાં જશે ત્યાં જશે, અને એની સાથે જીવશે, એની સાથે જ મરશે. હવે દ્રૌપદી કહે મને મારો વારો. તો એ કુંડાળું છે, એ કુંડાળામાં આવીને ઊભી રહી જાય એવું ઋષિએ જણાવ્યું. ઋષિ પાસે સામે ઊભી છે, એની દાઢી ચાંદીની નદી વહેતી હોય એવી છે, એ મોઢું દેખાતું નથી. એ સાધુ બોલે છે રાજકુમારી. દ્રૌપદી કે તમે કેવી રીતે ઓળખો? બહાદુર પણ. ઓકે. હવે દ્રૌપદી એને સવાલ પૂછે છે, મારા પિતા મારો સ્વયંવર કરવા ઈચ્છે છે, ક્યારે લગ્ન થશે મારા? અને એ બોલે છે સાધુ કે તારા લગ્ન 5 શૂરવીર યોદ્ધા સાથે થશે, અને એ લગ્ન એવી રીતે વળાંક લેશે કે તું રાણીઓની રાણી બનશે, વિશ્વના સૌથી મેજિકલ મહેલમાં રહેશે, તે જ રીતે વનવાસ પણ ભોગવશે, લજ્જિત પણ થશે, અને ઇતિહાસ પણ બદલશે. તારી લીધે ઘણા બધા લોકોનો જીવ લેવાશે, ઘણા બધા લોકોને સેલ્વેશન મળશે, ને ઘણા બધા લોકો ખુશ રહેશે. દ્રૌપદી કન્ફ્યુઝ થઈ ગઈ કે આ કેવું બિટર સ્વીટ વસ્તુ છે કે ઘણા બધા લોકો ખુશ રહેશે, હું રાણી બનીશ, એ વાત તો ઠીક છે, પણ આટલા બધા લોકોનો જીવ લેવાનો, લોકો મારા લીધે વિધવા થશે, લોકો મારા લીધે રસ્તા પર આવી જશે. એ સાધુએ કહ્યું કે તું સલાહ આપું છું, અગર જો ધ્યાનમાં રહે, યાદ રહે તો તું એ ફોલો કરજે કે જ્યારે બહુ જ પીક પર તમારો સૂર્ય મધ્યાહને તપી રહ્યો હોય અને એવું લાગે કે આ બાબત પર હું હસી શકું છું, ત્યારે હસવાનું ટાળજો. એવું લાગે કે તમારો સમય બહુ જ ખરાબ ચાલી રહ્યો છે અને હું જે શ્રાપ આપીશ તે શ્રાપ એ વ્યક્તિને સીધો ઉતરી જશે, ત્યારે એ શ્રાપ પણ ટાળજો. અને એવું લાગે કે મારું જીવન હમણાં આ જ ક્ષણે પતી જાય, આ જ ક્ષણે ધરતી ફાડીને હું અંદર સમાઈ જાઉં, તે ક્ષણે તમને સૌથી વહાલા છે એમને યાદ કરજો. અને આ સલાહ સાધુએ આપી અને હું પાછી મહેલમાં ફરી. 5 પતિઓ હશે એ વસ્તુ વિચારીને જ મને મનમાં ઓવરવેલ્મ ઇફેક્ટ થતી હતી કે 5 પત્નીઓ સાંભળ્યું છે, 5 પતિ કેવી રીતે? હું કેવી રીતે જીવીશ? આ કઈ રીતની વ્યવસ્થા છે? અને બીજા દિવસે મહેલમાં વાતો થવા લાગી કે શ્રાવણી પૂનમે સ્વયંવર રચાયેલો છે. ધૃષ્ટદ્યુમ્ન આવીને બોલે છે કે સ્વયંવર રચાયો છે અને
મને એમ હતું કે જેમ વડીલો નક્કી કરે કે તું તારે આની જોડે લગ્ન કરવાના છે, એ રીતે જ મારા પણ લગ્ન નક્કી થશે. એક દિવસ કોઈક આવશે, એની સાથે હું પરણી જઈશ. પણ જ્યારે એવું જણાવવામાં આવ્યું કે સ્વયંવર થવાનો છે ને હું મારો પતિ જાતે ચૂઝ કરી શકીશ, એ વિચારીને હું ને ધૃષ્ટદ્યુમ્ન બહુ જ આનંદમાં આવ્યા. એ જ સમયે કૃષ્ણ પણ હતા. કૃષ્ણ એમ બોલે છે કે એક કૌશલ્ય કસોટી છે, એ કૌશલ્ય કસોટીમાં જે તે માણસ એ કસોટી પાર કરશે એ તે માણસ સાથે તારા લગ્ન થશે. દ્રૌપદી, હું પુરસ્કાર છું કે કસોટી પાર કરે અને મળું તો શું ટ્રોફી છું? તેમાં મારો પસંદ કરવાનો હક ક્યાં છે? હું કેવી રીતે પસંદ કરું? અને આ કસોટી પાર કરે એ જ સર્વશ્રેષ્ઠ છે, એવા માપદંડ કયા શાસ્ત્રોમાં લખેલા છે? આ સવાલ દ્રૌપદી એમ બોલે છે કે આ સવાલ સીધા મોઢે દ્રુપદને પૂછવાનો હજી મારામાં ગજુ નહોતું, પણ હું આ સવાલ દાયમાને પૂછી શકી હતી. મેં ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે ભાઈ તું સાંભળ, મને એવું કહેવામાં આવે છે કે તું નક્કી કરી શકશે કે તારે કોને વરવું છે, તો એ સ્વયંવર કહેવાય. ધૃષ્ટદ્યુમ્ન એમ બોલે છે, એટલી ટફ કસોટી મૂકી છે, કોઈ માણસ પાર કરી શકે એવું શક્ય જ નથી. આ કસોટી કોઈ માણસથી વિંધી શકાય એ જ નથી. આ માત્ર આપણી સીમાઓ વધારવાનું આપણું સૈન્ય એક બાજુ તૈનાત છે ને આપણી સીમા જે સૈન્ય નબળું હશે તે રાજ્ય આપણું થશે ને માત્ર દ્રુપદનો આળસ ખંખેરવાનો એક અપ્રોચ છે. દ્રૌપદી ત્યારે પણ એવું છે કે હું શું એક મસ્ત પ્યાદો છું રણનીતિનો? ધૃષ્ટદ્યુમ્ન એને શાતા આપે છે કે તું જોતો ખરી, આગળ તો વધ. સ્વયંવરની આગલી રાતે એક કલાકાર પોસ્ટર્સ લઈને આવે છે, દ્રૌપદીને પોસ્ટર્સ બતાવે છે. આ જયદ્રથ, આ જરાસંધ, દુર્યોધન. ને દુર્યોધનની પાછળ એક ઇમેજ હતી, શાંત, સાલસ, મોઢા પર તેજ, કવચ કુંડળ. ને કલાકારને પૂછે છે આ કોણ છે? તો કલાકાર બોલે છે અંગ દેશના રાજા કર્ણ છે. કૃષ્ણ પાછળથી આવીને ગુસ્સો કરે છે, કર્ણનું પેઇન્ટિંગ અહીંયા કોણ લાવવા કહે છે? ને દુર્યોધનના પેઇન્ટિંગમાં એને કોણે મૂક્યું? એ કોઈ રાજકુમાર નથી, તમે એને હટાવો. દ્રૌપદીના મનોમન એમ થયું કે અગર જો કર્ણ સ્વયંવરમાં આવે તો મને એ ખાતરી છે કે એ આ કસોટી પાર કરી જશે. આઈ ડોન્ટ નો વાય, ઇન્ટ્યુશન અંતસ્ફૂર્ણા થઈ. બીજા બધા ઘણા રાજ્ય, શાલ્ય, એમાં અર્જુન નહોતો, કારણ કે અર્જુન તો વનવાસમાં હતો અને દુર્યોધને એની ઝૂંપડી સળગાવી દીધી હતી ને 5 ભાઈઓ માર્યા હોય એવી ખબર ફેલાયેલી હતી. ને દ્રૌપદી મનોમન કર્ણના સપના સેવીને બેઠી હતી કે ન કરે નારાયણ, કંઈ ખોટું થાય, પતા નહીં કૃષ્ણ કેમ આટલો બધો ગુસ્સો કરે છે. કૃષ્ણએ સમજવું જોઈએ કે આટલો તેજસ્વી છે તો કેમ નહીં. સ્વયંવર માટે તૈયારીઓ થાય છે, દ્રુપદનું સૈન્ય બી એક બાજુ રેડી છે, બધા લોકો પોતપોતાનું સૈન્ય લઈને આવ્યા છે. બધાને કહેવામાં આવ્યું કે આ માછલીની આંખ છે જે પિત્તળની છે અને એ પાણીના હોજમાં જોઈને તમારે વિંધવાનું છે. દરેક એક પછી એક રાજા આવ્યા, બધાએ પોતાનો હાથ અજમાવ્યો. કર્ણ ઊભો થયો, એને પૂછવામાં આવ્યું તમારું રાજકુળ. એની પાસે જવાબ નહોતો. અને ત્યારે દ્રૌપદીને થયું આ રાજકુમાર નથી તો કેમ અહીંયા આવ્યો? અને દ્રૌપદીના રેબેલિયસ
સ્પિરિટમાં એણે કર્ણને ન કહેવાનું કહેલું. કોઈ પણ વ્યક્તિ રાજકુમાર ન હોય અને દ્રુપદ રાજાના કોર્ટમાં આવીને બેસી જાય જસ્ટ ટુ સી તમે પોતાની જાતને શું સમજો છો. બધાની સામે દ્રૌપદીને કર્ણને કહ્યું. કર્ણની આંખમાં ગુસ્સો હતો. ધૃષ્ટદ્યુમ્ને તલવાર કાઢી દીધી હતી કે કદાચ કર્ણ કંઈ વાર કરે. દ્રૌપદીને મનમાં હતું કે મારે આવું નહોતું કરવું જોઈતું હતું, પણ થઈ ગયો. બધા રાજાઓએ ટ્રાય કર્યું, કોઈનાથી વિંધાયું નહીં. કૃષ્ણ બોલે છે એક કેન્ડિડેટ હજી છે. હવે દ્રુપદને એમ થયું કે કોઈનાથી નહીં વિંધાયું અને બધા લોકોને એમ થાય કે આ તો ખાલી ફોકબાજી હતી, એના કરતાં જે બી કોઈ વિંધી કાઢે કરો, મને યુદ્ધ નથી જોઈતું. આટલા બધા રાજ્યોની આટલી બધી સેના જોઈને હું તો આટલું બધું યુદ્ધ નહીં કરી શકું. એક બ્રાહ્મણ પુત્ર આવે છે અને બાણ લઈને આંખ વીંધે છે. દ્રૌપદીમાં ક્વેશ્ચન માર્ક છે. એ મનોમન કર્ણને ઈચ્છતી હતી કે કર્ણ એ બાળ વીંધે, અને રાજકુમાર નથી એ પ્રમાણે એણે એને ખરી ખોટી સંભળાવી પણ દીધી. પણ એણે અર્જુન સાથે નહોતું પરણવું. અર્જુને આંખ વીંધી, ફૂલમાળા પહેરાવાય ને અર્જુન સાથે ચાલી નીકળી. અને મનમાં વિચાર કરે છે આ જ લગ્ન, આને જ લગ્ન કહેવાય. હું ખરેખર જે માણસને ઓળખતી નથી, જેને જાણતી નથી, એને મેં એક નજરે જોયો નથી, એની સાથે ચાલી નીકળવાનો ખાલી એનું કૌશલ્ય જોઈને. પણ એ ચાલી નીકળે છે. ધીમે 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 એ લોકો એની ઝૂંપડી તરફ પ્રયાણ કરે છે. દ્રૌપદી એમ વિચારે છે કે આજ સુધી હું ખુલ્લા પગે ચાલી નથી. મારા ગળામાં જે હારમાળા છે એનું એટલું બધું વજન છે, મારાથી ચલાતું નથી, પગમાં કાંટા વાગે છે. અને એ બ્રાહ્મણ પુત્ર આગળ ચાલી રહ્યો છે. મને કહે છે કે મારે મારા ઘરે પહોંચવું પડશે, મારા ભાઈઓ મારી રાહ જોતા હશે. ઘરે પહોંચે છે, કુંતી સાથે એનો મેળાપ થાય છે. દ્રૌપદી કહે મેં કુંતી વિશે ઘણું સાંભળેલું અને મને બહુ ઈચ્છા હતી કે હું એ વ્યક્તિને એ જીવનમાં એકવાર તો મળું, કે એમનું જે કેરિકેચર છે, એમનું જે જ્ઞાન છે, જે પ્રતિભાથી, જે જાજરમાન વ્યક્તિત્વથી આગળ આવ્યા છે. અને હું હંમેશા એ જ વિચારતી કે હું જે એક સ્ત્રી બીજી સ્ત્રીને જે રીતે પ્રેરણા આપી શકે એ રીતે બીજું કોઈ આપી શકતું નથી. મારો શ્યામ રંગ જે હતો અને કૃષ્ણનો જે શ્યામ રંગ હતો, કૃષ્ણએ જે ઇન્સિક્યોરિટી મારી શ્યામ રંગ માટે દૂર કરેલી, તેવી મને સુલોચનાને જોઈને થયેલી. મારા દ્રુપદના પત્ની સુલોચના. અને સુલોચના જે રીતે લાલિત્યપૂર્ણ ચાલતા, જે રીતે એમની નમ્રતા હતી, જે એમનો સરળ સ્વભાવ હતો, એણે મને જે રીતે મોટિવેટ કરેલો, તે રીતે હું આગળ વધતી થઈ. અને કુંતીને જોઈને એમ થયું કે હું બ્રાહ્મણોના ઘરમાં તો નથી, આ સ્ત્રીમાં વધારે ગજુ છે. એણે કહ્યું રીંગણ છે, થોડું મીઠું છે, જે બનાવવું હોય તે બનાવો. મને લાગે કુંતી મસાલા વાપરવામાં માનતા નહોતા. મને એક સમય એવું પણ લાગ્યું કે અર્જુનની કસોટી હતી બાણ વિંધવાનું ને કદાચ અમારી કસોટી છે. મને પેલી જાદુગરણીએ શીખવાડેલું કે ઓછા મસાલામાં કેવી રીતે બનાવવાનું, વધારે મસાલામાં કેવી રીતે બનાવવાનું. ને મને લાગે મારા જ્ઞાનનો ઉપયોગ અહીંયા જ કરવો જોઈએ. તેલમાં રીંગણ નાખ્યા ને ઓલમોસ્ટ બળવા પર હતા. નાનું સરખું ઘર હતું, છાણા સળગાવીને બનાવવાનું હતું.
ધુમાડો બહાર નીકળે એની જગા નહીં હતી, ગળું બળતું હતું, આંખ બળતી હતી ને મને કંઈ દેખાતું નહોતું. મનમાં વિચાર કર્યો કે આ ઝાડાની આગને હું મારી મનશક્તિથી જે પ્રેશરમાં જે તાપ પર હોવું જોઈએ એ તાપ પર કરું અને એમાં થોડું ખસખસ અને તજનો ફ્લેવર લાવો. અને જ્યારે એ વસ્તુ પીરસાય ત્યારે કુંતી અને 5 ભાઈઓ બધા જ એવી રીતે પ્રભાવિત થઈ ગયા કે આ શું છે, મેં તો ક્યારેય ખાધું જ નથી. અને કુંતીએ વિચારી લીધું કે દ્રૌપદી એક માણસ પાસે રહેશે તો 5 ભાઈઓ વચ્ચેનું નિકંદન થઈ જશે. અને કુંતીએ બધા ભાઈઓને બોલાવ્યા અને કહ્યું કે તમે આજ સુધી દરેક વસ્તુ સાથે કરી છે, તમે સાથે મોટા થયા છો અને હું એવું નથી ઈચ્છતી કે એક ભાઈ પરણેલો રહે અને બીજા ભાઈઓ અલગ રીતે જીવન વિતાવે. મારી એવી ઈચ્છા છે કે દ્રૌપદી 5 ભાઈઓને વરે. હું એવું ઈચ્છતી હતી કે અહીંયા અર્જુને કંઈક બોલવું જોઈતું હતું, એ મને વરીને લાવ્યો છે. હું 5 ભાઈઓ સાથે કેવી રીતે રહી શકું? મને ધૃષ્ટદ્યુમ્ન યાદ આવ્યો. અત્યારે ધૃષ્ટદ્યુમ્ન હતે તો શું એ કંઈ ન બોલત? દ્રુપદ હોત તો દ્રુપદ કંઈ ન બોલત? મને એમ થયું કે હું હમણાં જ ભાગી જાઉં કામ્પિલ્ય અને પછી ક્યારેય પાછી ના આવું. યુધિષ્ઠિર, ભીમ, સહદેવ ને નકુલ કોઈ પણ કંઈ બોલતું નથી ને કુંતીનો નિર્ણય અફર છે. બીજા દિવસે કામ્પિલ્ય તરફ પ્રયાણ કર્યું. દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્ન મારી સામે બેઠા છે અને બીજી બાજુ 5 પાંડવો. મને એ લોકોને એવું જણાવવામાં આવ્યું કે મારા લગ્ન 5 ભાઈઓ સાથે થશે. અને ધૃષ્ટદ્યુમ્નની આંખમાં એટલો ગુસ્સો હતો જેટલો મેં ક્યારેય નહોતો જોયો. દ્રુપદ એમ જણાવે છે તો તમે કેવી રીતે રાજકુમારો કેવી રીતે તમે એને કંઈ જ નથી સમજાતું, ઝીરો. તો પાંડવે એવું કહ્યું કે અગર જો કુંતીનો નિર્ણય નહીં માનવામાં આવે તો દ્રૌપદીને તમે તમારા ઘરે મોકલાવો, નહીંતર ધૃષ્ટદ્યુમ્ન એમ બોલે છે કે તમારા 5 અત્યારે જ સર ધડથી અલગ કરી દઈએ. દ્રુપદ એમ બોલે છે કે બેમાંથી એકેય વસ્તુ હું નહીં સહન કરી શકું. મેં મારી દીકરીને પરણાવી, હવે હું એને સફેદ સાડીમાં મારા ઘરે પાછી નહીં લાવી શકું અને એને 5 માણસો સાથે પણ નહીં પરણાવી શકું. ત્યારે બધા મળીને એક વિદ્વાન ઋષિ પાસે જાય છે આ વસ્તુનું સોલ્યુશન મેળવવા માટે. અને ઋષિને જોઈને દ્રૌપદી ચોંકી જાય છે કે આ તો એ જ ઋષિ હતા જેણે મને કહ્યું હતું કે તારા 5 પતિઓ થશે. અને એ હતા વ્યાસ, વેદ વ્યાસ. અને એમણે એક સોલ્યુશન કાઢીને આપ્યું કે વર્ષના નિશ્ચિત સમય સુધી એક ભાઈની પત્ની રહેશે અને એ જ રીતે તમે લોકો તમારું જીવન ચલાવજો. ઠીક છે. હવે બીજા દિવસે ધૃષ્ટદ્યુમ્નનો તાત્કાલિક લેટર આવ્યો કે તમે મને આ તળેટી પર મળો, મને કામ્પિલ્ય પર બહુ મોટો ખતરો દેખાઈ રહ્યો છે, ઘણી મોટી સેના આવી રહી છે, અહીંયા લાગે છે કોઈ હુમલો કરે છે કે સ્વયંવરમાં કોઈનું મન દુભાયું છે. દ્રૌપદી કે હજી તો લગ્ન થઈને 1 દિવસ ન થયો અને યુદ્ધ શરૂ થઈ ગયો. પણ યુધિષ્ઠિર એમ બોલે છે આ તો હસ્તિનાપુરનો ઝંડો છે, આ લોકો કદાચ આપણને શુભેચ્છાઓ પાઠવવા આવી રહ્યા હોય, કદાચ આપણને મળવા આવી રહ્યા હોય, હુ નોઝ. એ લોકો 5 પાંડવોએ કહ્યું કે અમે લોકો સામે વાર નહીં કરી શકીએ, આ અમારું ઘર છે. ત્યારે ભીષ્મ એમની સામે આવે છે અને ભીષ્મ એમ જણાવે છે કે અમને લોકોને તો એવી જ ખાતરી હતી કે પાંડવો દુર્યોધને સળગાવી નાખ્યા, પણ તમે લોકો જીવિત છો, તમે લોકો પરણ્યા અને અમે તમને પાછા લઈ જવા માટે આવ્યા છીએ.
ને શિખંડીએ જે ભીષ્મની ઇમેજ દ્રૌપદીના મનમાં બનાવેલી એના કરતાં ઓપોઝિટ ઇમેજ એણે ભીષ્મની જોઈ. આટલું તેજસ્વી, આટલો પ્રતિભાશાળી, આટલું જાજરમાન વ્યક્તિત્વ. શિખંડી કેમ મને મારવા માંગે છે મને હજી સમજ નથી પડતી, એવું એ વિચારે છે. ધ બેક સ્ટોરી ઇઝ લાઈક આઈ ઓલવેઝ વોન્ટ ટુ નો કે કેમ આવું છે. મને ક્વેશ્ચન માર્ક્સ નથી ખબર, મને જાણવું છે. મને દ્રૌપદીનું આ વસ્તુ બહુ જ ગમે કે મને ક્વેશ્ચન માર્ક નથી જોઈતો, મારે જાણવું છે કે શું છે. ક્યુરિયોસિટી કહો, આઈ ડોન્ટ નો. બીજા દિવસે એને હાશકારો થાય છે કે ઝૂંપડીમાં નથી રહેવાનું, જંગલમાં નથી રહેવાનું. ભીષ્મ લઈ જાય છે હસ્તિનાપુર અમને બધાને. અને કુંતીને પૂછવામાં આવે છે કુંતી કે હસ્તિનાપુર કેવું છે? અને દ્રૌપદીને જવાબ આપે છે હસ્તિનાપુર તે સપનામાં જેવું ઇમેજિન કર્યું છે એવું છે. તું જે ખૂણામાં જે રીતે જે વસ્તુ જુએ અને જે વસ્તુ તને જે રીતે જોઈતી હોય એ રીતે આચ્છાદિત થઈ જશે. હસ્તિનાપુર એ રીતે બનાવવામાં આવ્યું છે. બધું સ્વાગત થયું, લોકોને પોતાનું રાજ્ય આપવામાં આવ્યું. પાંચે પાંડવો અને દ્રૌપદી અને દુર્યોધન, શકુની બધા સાથે એ લોકોની મુલાકાત થઈ. દ્રૌપદી ત્યારે પોતાની જાત સાથે ગર્વ અનુભવે છે કે હું ખરેખર બહુ મોટા રાજ્યની પટરાણી બનવા જઈ રહી છું. ભીષ્મ એને એમ કહે છે કે આપણે ગંગા કિનારે એક વખત સહેલગા કરવા જઈએ દ્રૌપદીને. દ્રૌપદી ક્વેશ્ચન માર્કમાં છે કે ભીષ્મ મને કેમ કહે છે આવું? બીજા દિવસે લોકો ગંગા કિનારે જાય છે અને ભીષ્મ દ્રૌપદીને પૂછે છે હસ્તિનાપુર કેવું લાગે છે તમને? દ્રૌપદી બોલે છે કે મહેલ બહુ જ વૈભવી છે એટલે મને બહુ અનકમ્ફર્ટેબલ લાગે છે. હદ કરતાં વધારે વૈભવ છે અહીંયા, હદ કરતાં વધારે મટીરિયલિસ્ટિક છે. વધારે મોટા પુષ્પગુચ્છો, વધારે મોટા ઝુમર, વધારે મોટા કોરિડોર્સ, વધારે મોટા ઓરડાઓ. એવું લાગે છે કે આત્મીયતા ઓછી છે. અને હું મારા પતિઓને જોઈ નથી શકતી, હું કુંતીને જોઈ નથી શકતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એટલું મોટું પ્રયાણ કરવું પડે કે જતાં જતાં જ થાક લાગે. મને આત્મીયતા જોઈએ છે. ભીષ્મ બોલે છે કે મને ગમ્યું કે તમે આટલા ટ્રાન્સપરન્ટ છો. અને ભીષ્મ એવી પણ વાત કરે છે કે ગંગા મારી માં થાય અને એ મને દેવવ્રત કહેતા. એટલે ભીષ્મને પૂછે છે કે શું એ વાર્તા સાચી કે તમારા પહેલાં તમારા 7 ભાઈઓ આવી રીતે ડૂબાડી દેવામાં આવેલા? કે હા, પણ એવું નથી કે હું મારી મા સાથે રહ્યો નથી. હું 8 વર્ષ તો એમની સાથે જ રહ્યો અને આજે પણ એમની સાથે વાત કરું છું. તમે આવ્યા એની પણ મેં વાત જણાવી. દ્રૌપદી બોલે તમે શું જણાવ્યું ગંગાને? કે એ જ વાત કે તમે એટલા તેજસ્વી છો કે મારું હસ્તિનાપુર ઉજાડી શકો છો, એવી જગ્યાએ પહોંચાડી શકો છો જ્યાં ઉજાસ નહીં પણ અંધારાનો અભાવ હોય. અને તમે એટલા તેજસ્વી છો કે આખું હસ્તિનાપુરને રાખ કરી શકો છો. આ વસ્તુ મને પાછી યાદ આવી કે આ વસ્તુ મને આગળ પણ કોઈકે જણાવેલી. મને યાદ નથી કોણે, કદાચ તો પેલા સાધ્વીએ. અને ભીષ્મ સાથે મારો સહેલગા ખૂબ સફળ નીવડ્યો. ભીષ્મ એમના શબ્દને, એને કરેલી વાતચીતને બીજા દિવસે ધૃતરાષ્ટ્ર સામે જઈને બોલે છે કે પાંડવોને અને દ્રૌપદીને એમનો પોતાનો મહેલ આપો અને તમારો ઉત્તરાધિકારી નક્કી કરો. એમને હસ્તિનાપુરમાં આત્મીયતા નથી લાગતી. અને ધૃતરાષ્ટ્રે થોડા દિવસો પછી નિર્ણય કર્યો કે દુર્યોધનને હસ્તિનાપુર અને યુધિષ્ઠિરને દૂરનો કાંટાળો ખાંડવ પ્રદેશ. હવે દુર્યોધનને હસ્તિનાપુર અને યુધિષ્ઠિરને ખાંડવ, જ્યાં કશું જ નથી. ઝેરી સાપો, ઝરખ, શિયાળ
અને એક પણ નગરજન નહીં. બધા ભાઈઓ એમ બોલે છે કે તમે પ્રોટેસ્ટ કરો, ધૃતરાષ્ટ્રને કહો સરખું વિભાજન કરે. યુધિષ્ઠિર બોલે છે નહીં, તમે રણમાં બી તો પોતાનું ઘર હોય તો તમે પોતાના ઘરમાં જ રહો ને. આપણને આ આપવામાં આવ્યું છે અને હવે આ આપણું છે. વડીલો સામે હવે વધારે પ્રોટેસ્ટ નહીં કરાય. અને એ લોકો ખાંડવ તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં જાય છે અને એ લોકોનું રથ પડી ભાંગે છે. અધવચ્ચે જંગલમાં કોઈ નથી હેલ્પ કરવાવાળું, ત્યારે પાછળથી કૃષ્ણ આવે છે. કૃષ્ણ એમને જરૂરી સાધન સામગ્રી, ખાવા પીવાની વસ્તુ, ટેન્ટ એ બધું લઈને આવે છે. ને કૃષ્ણ એમને એક વ્યક્તિ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે જેનું નામ છે મય. હવે મય સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક પર આવે છે અને દ્રૌપદીના 5 પતિઓ મય સાથે વાત કરે છે. અને આ વ્યક્તિને મેં ક્યારેય જોયો નહોતો. હવે એ લોકો નક્કી કરી રહ્યા છે કે મય જે સ્વર્ગમાં મહેલો બાંધે છે, જે ઇન્દ્રનો જેણે મહેલ બનાવેલો એ છે મય. ધ ફાઇનેસ્ટ આર્કિટેક્ટ, કે જે એવા મહેલો બનાવી શકે કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. અને મયને એ લોકો મહેલ બનાવવાનું કામ સોંપે છે. બધા લોકો બોલે, ભીમ બોલે છે કે મને બહુ મોટું રસોઈ ઘર જોઈએ જ્યાં ચૂલો સળગાવ્યા વગર ચૂલો સળગી જાય અને જેમાં હું કંઈ પણ વસ્તુ બનાવી શકું. નકુલ ને સહદેવ બોલે છે અમને બહુ મોટી લાઇબ્રેરી જોઈએ છે. ભીમ એવું બોલે છે કે મને બહુ મોટું જીમખાનું જોઈએ છે. યુધિષ્ઠિર બોલે છે મને બહુ મોટો કોર્ટરૂમ જોઈએ છે. બધા એવું વિચારે. દ્રૌપદીને પણ પૂછીએ તને શું જોઈએ છે મહેલમાં? દ્રૌપદી એમ બોલે છે મને જળ જોઈએ. જળ, પક્ષીઓ માટે તળાવ, સ્વિમિંગ પુલ્સ, નહેરો, ઝરણા, મને મારા મહેલમાં જળ જોઈએ છે. મયે કીધું ઓકે ડન. મહેલ બનવાની કામગીરી શરૂ થાય છે. ભવ્યાતિ ભવ્ય મહેલ બને છે. એ સ્ફટિક, તાંબુ, પિત્તળ, પથ્થર, સેન્ડસ્ટોન બધું અલગ અલગ જગ્યાએથી મંગાવવામાં આવે છે. અને એ ભવ્યાતિ ભવ્ય મહેલ, જે મહેલની દ્રૌપદીને પહેલેથી મનસા હતી કે જે દ્રુપદના ઘરે રહેતી હતી ત્યારે પણ એ મહેલ નહોતો ગમતો. હસ્તિનાપુરનો મહેલ પણ એને મહેલ ગમતો નહોતો. અને જે વર્ષોથી મનસા હતી કે આઈ વોન્ટ ધીસ હાઉસ ફોર માય સેલ્ફ, એ મહેલ બનીને તૈયાર થાય છે. અને એ લોકો એને બોલે છે ધ પેલેસ ઓફ ઇલ્યુઝન્સ. તમે વિચારો કે અહીંયા પાણી છે, તમે વિચારો અહીંયા પથ્થર છે, તમે વિચારો કે અહીંયા, અને તમારું મન જો નિર્મળ હોય, તમારું મન ઈર્ષ્યાથી દૂર હોય તો તમે તમારી મંઝિલ સુધી પહોંચી શકો એ મહેલમાં. જો તમે વિચારો અને અદેખાઈ આવી એ કેટલો સુંદર મહેલ છે, કાશ મારો હોતા, તે ક્ષણે તમે પડી ભાંગશો. દ્રૌપદી તે દિવસે પોતાની જીવનમાં પહેલી વખત એટલી ખુશી અનુભવે છે જેટલી એણે ક્યારેય નહોતી અનુભવી. કે ધીસ ઇઝ વોટ આઈ ડિઝર્વ. મય એક સલાહ આપીને જાય છે કે તમે મહેલ તો બનાવ્યો, પણ કોઈને મહેલ ચાલો તમને ટૂર કરાવું એવી રીતે ઇન્વાઇટ કરવાના નહીં. અદેખાઈ બહુ મોટી વસ્તુ છે. કૃષ્ણ એ વસ્તુની પુષ્ટિ કરે છે. તમે ઘરમાં કોઈને મહેલ બતાવવા માટે ઇન્વાઇટ નહીં કરશો. એ લોકોનું રાજ્ય સ્થપાય છે, જે ઝાડી ઝાખરા છે એને દૂર કરીને એ લોકો નગર વ્યવસ્થા બનાવે છે પ્રજા માટે, એમના માટે, પશુઓ માટે, પ્રકૃતિ માટે. દરેકની ઇકોસિસ્ટમ ફાઇનલી ડેવલપ કરાય છે. નારદ મુનિનું આગમન થાય છે. કોંગ્રેચ્યુલેશન્સ માટે કે તમે ઇન્દ્ર કરતાં સૌથી ભવ્યથી ભવ્ય મહેલ બનાવ્યો. અને નારદ મુનિ એવી વાત કરે છે કે હવે શું, વોટ ઇઝ ધ નેક્સ્ટ ચેપ્ટર? હવે તમારા મનમાં શું છે? તમે લોકો આટલા કુશળ છો, તમે લોકો આટલા વૈભવી છો, તમારે લોકો આટલા જ્ઞાનના ધની છો. અને નારદ એવું સજેસ્ટ કરે કે હવે રાજસૂય યજ્ઞ કરાવવો જોઈએ તમારે.
તમારી આળસ ખંખેરો, યુદ્ધ કૌશલ્યને મઠારો, તમારું બુદ્ધિ ચાતુર્યને કામ કરો અને રાજસૂય યજ્ઞ કરાવો. યુધિષ્ઠિર વાતમાં આવી જાય છે અને કૃષ્ણ પણ પુષ્ટિ કરે છે. પણ સૌથી મોટો પ્રશ્ન આવે છે કે આપણે ભારત વર્ષના દરેક રાજાને ઇન્વિટેશન મોકલીએ, દરેક રાજાને એક નોટ મોકલીએ કે અમે આ યજ્ઞ કરાવી રહ્યા છે, તમને કોઈ વાંધો તો નથી ને? અને કૃષ્ણ એમ બોલે છે કે પહેલાં જરાસંધને મારવો પડશે. જો જરાસંધ હશે તો તમારો યજ્ઞ સફળ નહીં થાય. યજ્ઞ શરૂ કરવા પહેલાં પાંડવોએ જરાસંધના રાજ્ય પર હુમલો કર્યો ને જરાસંધે જેટલા રાજાઓને બંદી બનાવેલા એ બધા રાજાઓને એ લોકોએ પોતાના રાજ્યમાં મોકલી દીધા અને એ પાંડવોની સૌથી મોટી ભારતભરમાં પ્રખ્યાત થવાની ઘટના બની. દ્રૌપદી પણ ખૂબ ખુશ થઈ અને ત્યાર પછી રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ. દુર્યોધનને પણ નોતરું મોકલવામાં આવ્યું, બધા જ લોકોને નોતરું મોકલવામાં આવ્યું અને એ સમયે દરેક વ્યક્તિ માયા મહેલમાં હાજર હતા. દુર્યોધન પણ હતો, ધૃતરાષ્ટ્ર પણ હતા, જેટલા રાજા આપણે ગણાવી શકીએ બધા હતા. એક એવો કોરિડોર હતો કે જેમાં બંને બાજુ ઝરણા વહી રહ્યા હતા અને વચ્ચેથી રસ્તો જઈ રહ્યો હતો અને દ્રૌપદી સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા એમના વરંડામાંથી ને પાછળથી દ્રૌપદીની સખીઓ કંઈક કામ કરી રહી હતી અને દુર્યોધનને કંઈક દેખાઈ આવીને એનો પગ લપસ્યો અને સીધો પાણીમાં જઈને પટકાયો ને દ્રૌપદીની સખીઓ પાછળથી હસવા માંડી. દુર્યોધનને સમજ નહીં પડી કોણ હસી રહ્યું છે. દ્રૌપદીએ બધાની સામે જે સખીઓ હસી એ લોકોને ઠપકારો આપ્યો ને કહ્યું કે ધીસ ઇઝ નોટ ઇટ. એવું પણ સંભળાયું કે આંધળાનો દીકરો આંધળો. અને એ એક આગ પ્રજ્વલી. દ્રૌપદીના મનમાં બી થોડું તો હસવું આવી ગયેલું પણ એક રાણીના રૂઆબથી એમણે કંટ્રોલ કર્યું. દ્રૌપદીને મનમાં તો બહુ ખોટું લાગ્યું કે આ વસ્તુ કંઈક ખોટી થઈ રહી છે પણ જવા દીધું. દુર્યોધને પણ જવા દીધું, દ્રૌપદીએ પણ જવા દીધું. હવે વાત આવે છે ગેસ્ટ ઓફ ઓનરની કે અતિથિ વિશેષ જાહેર કરવાના હોય કે આ યજ્ઞમાં અતિથિ વિશેષ કોણ? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી બધા ક્લૂલેસ છે કે કોને આપણે અતિથિ વિશેષ બનાવીએ. બધા જ ગેસ્ટ ભવ્યથી ભવ્ય છે. ભીષ્મ પાસે જાય છે અને ભીષ્મને પૂછે છે તમે જણાવો કે કોને અતિથિ વિશેષ બનાવીએ. ભીષ્મ બોલે છે કૃષ્ણને. એમનાથી સવિશેષ તમને મદદ કોઈએ નથી કરી, એમનાથી સવિશેષ ગાઈડન્સ તમને કોઈએ નથી આપ્યો. જેટલું કામ એમણે કર્યું છે એટલું કોઈએ નથી કર્યું. એ ડિઝર્વ કરે છે ગેસ્ટ ઓફ ઓનર. સ્ટેજ પર જઈને ભીષ્મ અનાઉન્સ કરે છે કે આ આખા રાજસૂય યજ્ઞના અતિથિ વિશેષ છે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ. શિશુપાલને ખોટું લાગે. શિશુપાલ એમ બોલે છે એક ગોવાળીઓ જેણે પોતાના મામાને છળ કરીને માર્યો, જે રણ છોડીને ભાગી આવે છે, એ જ માણસને ગેસ્ટ ઓફ ઓનર બનાવી શકે ને. અને આ લોકોની રાજાની સભામાં બીજું તો શું આપણે એક્સપેક્ટ કરી શકીએ. હવે આ પરિસ્થિતિમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ કોઈની ચાક બુદ્ધિ ચાલતી નથી કે હવે શું કરીએ, આપણા મહેમાનને આપણે કેવી રીતે મારી શકીએ, કંઈ બોલી શકીએ. ભીષ્મ બોલે છે કે તમે અમારા મહેમાન છો અને અમારા મહેમાન તરીકેની અમારી આબરૂ સાચવો. ત્યારે દ્રૌપદી એમ જોઈ છે કે કૃષ્ણ એવું બોલે છે મેં તને બહુ વાર જવા દીધો શિશુપાલ. જ્યારે તું મારી રૂકમણી પર બી નજર મારતો હતો. શિશુપાલ બોલે છે એ તો મારી વાગ્દત્તા હતી, તું એને લઈ ગયો. કૃષ્ણ બોલે છે એ મને મનોમન વરી ચૂકી હતી.
અને આ બાથમાં દ્રૌપદી પહેલી વખત કૃષ્ણના હાથમાં એક ચળકતું સૂર્યની શક્તિ જેવું યંત્ર જોઈ છે, જે છે સુદર્શન ચક્ર. અને કૃષ્ણ પહેલી વખત શિશુપાળને સુદર્શન ચક્રથી વિંધે છે. કોઈ એવું ઈચ્છતું નહોતું કે આ યજ્ઞનો અંત આ રીતે થાય. બધા ગેસ્ટ જે આવ્યા હતા યજ્ઞમાં, કોઈ અલવિદા કીધા વગર એમ જ ગુસ્સામાં ચાલ્યા ગયા. પણ દુર્યોધને વિચાર્યું કે હું હજી થોડો ટાઈમ રહીશ. દુર્યોધન એમ વિચારે છે કે મારા કઝિન્સ લોકો સાથે મારે હજી સમય વિતાવવો છે. અને એ સમયે શકુની પણ અહીંયા આવે છે. શકુની, દુર્યોધન અને દુશાસન માયા મહેલમાં વિચરે છે. લોકો જોઈ છે એ વિચારે છે કે અમને બી આવો મહેલ જોઈએ. અને ત્યારે દુર્યોધનની સૌથી મોટી વીકનેસ કે જે એને જુગાર રમવાની ટેવ હતી, એના વિશે વાતો થાય છે. કે દુર્યોધનને સૌથી પ્રિય હતી એ ગેમ. કોઈ પણ સમયે ક્યારેય પણ એમનો ફેવરેટ પાસ ટાઈમ લાઈક પ્લેઇંગ ધ ડાઇસ. અને દુર્યોધન એમને કહે છે કે ચાલો એક એક ગેમ રમીએ. યુધિષ્ઠિર ના નથી પાડી શકતો અને એ લોકો માયા મહેલમાં ગેમ રમે છે. દુર્યોધન ઘણું બધું હારી જાય છે. ઘણી બધી મિલકત અહીંયા હારીને જાય છે. હસ્તિનાપુર જતાં એમ જણાવે છે, હવે હસ્તિનાપુર આવો, હું થોડા ઘણા પૈસા તમારી પાસેથી હારેલા પાછા મેળવી શકું. દુર્યોધન હસતા હસતા જણાવે છે, હા હા આવીશ. એ લોકો હસ્તિનાપુર પહોંચે છે અને ખાંડવ, જેને અત્યારે ઇન્દ્રપ્રસ્થ કરીને સંબોધી રહ્યા છે, ઇન્દ્રપ્રસ્થનું શાસન બી ચાલી રહ્યું છે. સોરી, આમ સો સોરી. આગળ જતાં વાત આવે છે દ્રૌપદીના અને યુધિષ્ઠિરના હસ્તિનાપુર આગમનની. એવું કહેવામાં આવે છે કે દુર્યોધનની નવી નવેલી પત્ની ભાનુમતી દ્રૌપદીને મળવા ઈચ્છે છે અને દ્રૌપદીને પણ ખાસ આમંત્રણ છે કે એણે પણ જે જુગાર રમવા માટે પાંડવો જઈ રહ્યા છે તેના માટે હસ્તિનાપુરમાં હાજર રહેવાનું છે. બધા લોકો જુગાર રમે છે. યુધિષ્ઠિર ઘણું બધું જીતી જાય છે, ઘણું બધું. દુર્યોધનનું ખજાનો, દુર્યોધનનું સૈન્ય, દુર્યોધનના ઘોડા, હાથી, ઘણું બધું જીતે છે. છેલ્લો એક રાઉન્ડ જ્યારે યુધિષ્ઠિર સોમરસના નશામાં ધૂત હતા, ત્યારે એમ બોલે છે એક છેલ્લો રાઉન્ડ રમીએ. અને એ સમયે દુર્યોધનની જગ્યાએ શકુની રમવા બેસે છે. અને ધીરે ધીરે કરીને દુર્યોધન એક પછી એક દરેક વસ્તુ હારે છે. દ્રૌપદી એમને જણાવે છે કે હવે આપણે હસ્તિનાપુર પાછા ફરીએ, બહુ તમારી રમત થઈ. અને એ વિચારે છે કે કોઈ બહાર આવ્યું, મને લાગે આ લોકોની ગેમ પતી ગઈ, હવે આપણે ઘરે જવાના. અને એ સમયે દુર્યોધનનો સેવક બહાર ઊભો હોય છે અને એ બોલે છે કે તમને સભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે. દ્રૌપદી કે દુર્યોધને કેમ આમંત્રિત કરી, મારા પતિઓ ક્યાં છે? અને દ્રૌપદીને પછી સભામાં લઈ જવામાં આવે છે ને દુશાસન એને ખેંચીને લઈ જાય છે. ને એ સમયે જોઈ છે એના પતિઓ ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર ને આખું દરબાર કે જે યુધિષ્ઠિર દરેક વસ્તુ હારી ચૂક્યા છે. કે જે ન્યાયશાસ્ત્રના જાણકાર છે તમે લોકો, એ જણાવો કે જે વ્યક્તિ પોતાની જાતને હારી ચૂક્યો છે તેણે પોતાની પત્નીને કેવી રીતે દાવ પર લગાવી. ભીષ્મ પિતામહ કહેવાનો હક એ ખોઈ ચૂક્યા છે. હું ભીષ્મને કહું છું કે તમે તો ન્યાયના જાણકાર છો. આ પરિસ્થિતિમાં હું એક જ વસ્તુ વિચારી શકી કે જ્યારે મને પેલા ઋષિએ કહ્યું કે આ પરિસ્થિતિમાં તને જ સૌથી વહાલા લાગે તેનું ધ્યાન કરજે, મેં કૃષ્ણનું ધ્યાન કર્યું. દુશાસન જે કંઈ કરી રહ્યો હતો, મારા પતિઓ જે કંઈ વિચારી રહ્યા હતા, મને સંભળાતું હતું ભીમને અર્જુન વેરની પ્રતિજ્ઞાઓ લઈ રહ્યા હતા.
અને હું અલગ જ દુનિયામાં હતી, જ્યાં સરોવર હતું, હંસ હતા, ભૂરું આકાશ હતું, કૃષ્ણ મારી બાજુમાં બેઠા હતા અને મને એટલું કહ્યું કે તને કોઈ લજ્જિત નહીં કરી શકે જ્યાં સુધી કોઈને તું લજ્જિત તને કરવા દે. અને આઈ કેમ બેક ટુ માય સેન્સીસ. અને મેં બધાને કહ્યું કે આ જ વસ્તુ હસ્તિનાપુરના દરેક કુરુવંશનો વિનાશનું કારણ બનશે. જે વ્યક્તિઓ મૃત્યુ પામવાના હશે એ મૃત્યુની પ્રાર્થના કરવા માટે પણ કોઈ કુરુવંશી હાજર નહીં હશે. અને એ મારો પ્રણ છે. દ્રૌપદી અને એ લોકો વનવાસમાં જાય છે, યુદ્ધ થાય છે, યુદ્ધ જીતે છે અને છેલ્લે મહાપ્રયાણ તરફ આગળ વધે છે. પાંચે પાંડવો અલગ દિશામાં હોય છે, દ્રૌપદી અલગ દિશામાં હોય છે અને છેવટે એ જ્યારે આગળ વધે છે ત્યારે કૃષ્ણને પૂછે છે, શું હું મૃત્યુ પામી રહી છું? કૃષ્ણ બોલે છે કે કદાચ એવું બની શકે કે તું કદાચ ઊંઘમાંથી જાગી રહી છે. અને ત્યાં મને દેખાય છે કે દરેક વ્યક્તિ ઊભા છે, એમના પોતાના શરીરમાં નહીં. મને કુંતી દેખાય છે, દ્રુપદ દેખાય છે, ધૃષ્ટદ્યુમ્ન દેખાય છે, દાઈમા દેખાય છે. પોતાના કોઈ અવતાર નથી, બધા ખુશ છે. કોઈ જોક સાંભળ્યો એવી રીતે હસી રહ્યા છે, ભૂલી ચૂક્યા છે કે કયું વોર થયું, કોણ હસ્તિનાપુરનું છે, કોણ કૌરવ છે, કોણ પાંડવ છે. અર્ધનિમિલિત આંખો છે, બધાના ચહેરા તેજસ્વી છે અને હું પણ એ વસ્તુમાં ભળી ગઈ. એન્ડ ધેટ વોઝ મી, દ્રૌપદી. થેન્ક યુ સો મચ. ખૂબ જ સુંદર વાર્તાલાપ, ખૂબ જ સુંદર પુસ્તક. એક સ્ત્રીની મનોવ્યથા અને સ્ત્રી સશક્તિકરણનું જે ઉદાહરણ છે દ્રૌપદી, આપણા ભારતીય ઇતિહાસનું, એની મનોવ્યથા વિશે લેખિકાએ ખૂબ સુંદર આલેખ્યું છે. હવે વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે આપણે પ્રશ્નોત્તરી કરીશું. તો આપ સૌને વિનંતી કે આપના પ્રશ્નો અહીંયા પ્રતિભાવ પણ તમે આપી શકો. કેનેડાથી દીકરી આવી છે અને યસ, સાચી પણ આ દીપકભાઈ આ એક એવું વ્યક્તિત્વ કે તમે જો કે આગળ પણ એક ભાષા એ માઇક્રો સાયન્સના વિદ્યાર્થી ગુજરાતી ભાષામાં જીવભાઈ આપણું કમાણ તો ગુજરાતી ભાષા સાથે આગળ વધે તો મને તેને ક્યાં પહોંચી ગયા એ આવો એક પ્રશ્નાર્થ અને વિચારનું કાર્ય થાય એની ધન્યવાદ. ઓછા સમયમાં ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરી. સાચી દ્રૌપદીને આ બધી વાતો છે, એમાં સવાલ તો કંઈ પ્રતિભાવને માટે કે આજનો વાર્તા
એક શાંત નદી જે રીતે વહેતી હોય એ રીતનો એમનો વાણી પ્રવાહ ખૂબ જ સુંદર પ્રવાહ. ખૂબ સરસ. 1 કલાકની અંદર અમે આખી મહાભારત જોઈ. એટલે જે ટીવી સિરિયલમાં અમે મહાભારત જોતા તો રાહ જોતા 1 કલાકનો એપિસોડ થોડુંક જ આવતો હતો. 1 કલાકની અંદર તમે અમે જાણે પિક્ચર જોતા હોય ને શરૂઆતથી એન્ડ સુધી બધું જોયું. અને જશે સાંભળે જે કીધું ને કે 3 દિવસની હજી તમે આવ્યા એ તો એ બી બધા તમે ખૂબ ખૂબ અભિનંદન. કેટલું સરસ આપણે વક્તા લાગ્યું એ સાત પાણીની જેમ તમે કહેતા એન્ડ સુધી એક સરખો ખૂબ ખૂબ આભાર. જયું એક મહાકાવ્ય મહાગ્રંથ વેદ વ્યાસના એને 1 કલાકનો ન્યાય આપવો શક્ય છે એ શક્ય બનાવ્યો એ માટે ખૂબ ખૂબ અભિનંદન. મહાભારતના 3 પાત્રો વિશે સાહિત્યકારો ખૂબ લખે છે. એમાંનો એક પાત્ર છે સૈરેન્દ્રી દ્રૌપદી. એના વિશે ખૂબ લખાયું છે. બીજું કર્ણ અને ત્રીજું કુંતી. ખૂબ બધા પાત્રો છે પણ આ 3 પાત્રો વિશેની જાણકારી જાણવાની ઈચ્છા ખૂબ બધા લોકોને થતી હોય છે અને એમાં દ્રૌપદી વિશે જાણવાની ઘણી ઈચ્છા હતી. એમાંથી આ નવલ ઉત્પન્ન થાય એવું મને લાગે છે. વેદ વ્યાસના જે પરસેપ્શન હતા અને આ નવલકથા તારા હતા તો તેના જે પરસેપ્શન તે ખૂબ સુંદર રીતે થયા. પણ મને એક પ્રશ્ન છે, દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણ. એ એટલા માટે કે કૃષ્ણની સખી હતા. કૃષ્ણ એક થોડા સ્નેહ તો હતા એટલે કૃષ્ણ પણ કૃષ્ણ સાથે સખ્ય ભાવ હતો. એનું વર્ણન આમાં સી રીતે થયેલું છે? આ લેખિકાએ એમાં સી રીતે કર્યું? સખ્ય ભાવ જે છે એટલે એ મને જરા ખોટું થાય છે. ફરી એકવાર આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. આવા મહાગ્રંથને ખૂબ સરસ ન્યાય આપ્યો એ માટે. આ પુસ્તકની અંદર પર્ટિક્યુલરલી દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે એક ભગવાન ને ભક્તનો વધારે સંબંધ છે. જે સખી અને જે બીજા બધા જે સાહિત્ય મેં વાંચ્યા જેમાં કૃષ્ણ સખા હતા, મોર ઓફ હ્યુમન કનેક્શન. આમાં બહુ દેવી શક્તિ બતાવી છે કે કૃષ્ણ એટલે હું એને કહું ને મારું કામ કરે, એટલે હું મનમાં ઈચ્છું તો એ મને હેલ્પ કરે. ફ્રેન્ડ નહીં, એમ થોડું દૈવી આ પુસ્તકની અંદર બતાવ્યું છે. અને એમાં એક પહેલાં કન્ફ્યુઝન પણ હતું કે કૃષ્ણ શું ખરેખર ભગવાન છે કે નહીં. પછી દાઈમાએ કહ્યું કે એ ભગવાન જ છે પણ એ કોઈને કહેતો નથી. એમ એ રીતનું શરૂઆત થઈ છે. દાઈમા એને હા હા હવે વાર્તાલાપના સમાપન માટે હું દીપકભાઈને વિનંતી કરીશ.
સમયની મર્યાદા છે એટલે આપણે 5 મિનિટમાં વાર્તાલાપ પૂરો કરીએ. સૌપ્રથમ તો 400 પાનાનું પુસ્તક છે આ ગુજરાતી ભાષાંતર આપણે જોઈએ તો 400 પાના છે, એટલે 400 પાનાને 50 કે 60 મિનિટમાં ન્યાય આપવો એ અઘરું કામ છે. અને શ્રેયા એ પુસ્તકની કથામાં એટલી ઊંડી ખૂપી ગયેલી કે એને સમય પણ ખ્યાલ નહીં રહ્યો, પણ ખૂબ સુંદર રીતે એમણે આ પુસ્તકને ન્યાય આપ્યો. અને જસુભાઈ, તમે જે વાત કરી તેના બાબતે હું વાત કરું કે એને આપણી સયાજી લાઇબ્રેરી માટે એટલો બધો પ્રેમ કે કેનેડા હતી તો આપણે જે ગયા વર્ષે જ્ઞાનપીઠ વૈભવી પુસ્તક તૈયાર કર્યું તો એણે કેનેડાથી લેખ મોકલી આપ્યો, અને એ લેખ પણ ખરેખર વાંચવા જેવો છે. અને એ લેખનું શીર્ષક પણ એણે આપ્યું છે લાઇબ્રેરી મારી જીવંતતાનો અંશ. એટલે એનો લાઇબ્રેરી માટે કેટલો પ્રેમ છે એ આપણને ખ્યાલ આવે. એટલે ફરી એકવાર શ્રેયાનો ખૂબ ખૂબ આભાર અને એને સુંદર મજાના વાર્તાલાપ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને બીજા ખાસ આભાર અને અભિનંદન આપ સૌ શ્રોતા મિત્રોને. એનું કારણ છે કે 75થી વધારે શ્રોતાઓ આ હોલમાં ઉપસ્થિત છે અત્યારે, અને પાછળ તો છેક પાછળ સુધી જગ્યા ભરાઈ ગઈ છે, એટલા બધા શ્રોતાઓ છે. અને યુવા વાર્તાલાપમાં આવું થવું એ બહુ અમારા માટે આનંદની વાત છે. એટલે આપ સૌ શ્રોતા મિત્રો આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આખા વાર્તાલાપને માણ્યો એ બદલ આપ સૌનો હૃદયથી આભાર. અને આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપના સંપર્કમાં જે યુવાનો હોય એમને યુવા વાર્તાલાપની માહિતી આપજો અને અહીં મોકલજો. હું તમને હવે પછીના જે 4 મહિનાના વક્તા અને એમના પુસ્તક પણ નક્કી થઈ ગયા છે એમની ટૂંકમાં માહિતી આપી દઉં. એટલે સયાજી લાઇબ્રેરી તો આ રીતે એડવાન્સમાં વક્તા પુસ્તક બધું નક્કી કરી દે છે. અને અમારી ઈચ્છા છે કે યુવા શ્રોતાઓ વધારેમાં વધારે યુવા વાર્તાલાપ સાથે જોડાય. તો આવતે મહિને જૂનમાં હર્ષાબેન ઘોઘારી જે અહીંયા ઉપસ્થિત છે તેઓ ડીપ વર્ક નામના પુસ્તક ઉપર વાર્તાલાપ આપવાના છે. ખૂબ સુંદર મજાનું પુસ્તક છે, આપ સૌ અવશ્ય આવજો. જુલાઈમાં નિશાબેન પ્રજાપતિ એ પણ અહીંયા ઉપસ્થિત છે. તેઓ ધ સિક્રેટ રહસ્ય એ પુસ્તક ઉપર બોલવાના છે. ઓગસ્ટમાં પ્રિયાબેન રાવલ એ પણ સયાજી લાઇબ્રેરીના દીકરી, નવસારીના હાલમાં સુરત રહી છે. સેહત કે સૂર સંગીત ઉપરનું સુંદર મજાનું પુસ્તક છે, એના ઉપર બોલશે. ને સપ્ટેમ્બરમાં ડૉક્ટર કલાશ્રીબેન સોની લેડી ડૉક્ટર્સ, ભારતની જે શરૂઆતની જે લેડી ડૉક્ટર્સ બધી તેના વિશેની આખી વાત કરશે. એટલે આપ સૌ આ સુંદર મજાના પુસ્તકો માણવા માટે સયાજી લાઇબ્રેરીમાં આવતા રહેજો. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.